અભ્યાસ દરમિયાન આળસ આવી એક સામાન્ય સમસ્યા છે જેનો સામનો લગભગ દરેક વિદ્યાર્થી કરે જ છે. આળસના કારણે એકાગ્રતાનો ઉણપ આવે છે, જેનાથી ભણવામાં મન લાગતું નથી અને વાંચેલું યાદ રહેતું નથી. જોકે અમુક સરળ ઉપાયોને અપનાવીને આળસને દૂર કરી શકાય છે અને એકાગ્રતાને વધારી શકાય છે. પોતાને પ્રેરિત કરો. અભ્યાસ શરૂ કર્યા પહેલા પોતાને પ્રેરિત કરો. પોતાના લક્ષ્યોને યાદ કરો અને એ વાતને સમજો કે તમે જે વાંચી રહ્યા છો તે તમારા ભવિષ્ય માટે કેટલું મહત્વનું છે. વાંચવાની અસરકારક ટેકનિકનો ઉપયોગ કરો. ગોખવાના બદલે સમજીને વાંચો. કોન્સેપ્ટ સમજવા માટે ફોટો, ચાર્ટ અને અન્ય મદદરૂપ સામગ્રીઓનો ઉપયોગ કરો. નિયમિત બ્રેક લો. લાંબા સમય સુધી સતત વાંચવાથી થાક અને આળસ આવી જાય છે. તેથી દરેક 45 થી 60 મિનિટ બાદ એક નાનો બ્રેક લો. બ્રેક દરમિયાન ચાલવું, પાણી પીવું કે કંઈક પ્રવૃત્તિ કરો જેનાથી તમારું મન તાજું થઈ જાય. હેલ્ધી રહો. સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક ભોજન ખાઓ, પૂરતી ઊંઘ લો અને નિયમિત રીતે કસરત કરો. સ્વસ્થ શરીર અને મન તમને ભણવામાં શ્રેષ્ઠ એકાગ્રતા જાળવવામાં મદદ કરશે. વાલીઓ અને શિક્ષકો બાળકને કહે છે ભણવું એ સારી બાબત છે, પરંતુ ઘણી વખત તેઓ સમજાવવામાં નિષ્ફળ જાય છે કે શા માટે વાંચવાનું મહત્વ છે. આવી સ્થિતિમાં બાળકો ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન ગેમ રમવા અથવા ટીવી જોવાનો અભ્યાસ કરતાં વધુ સારી ગણી શકે છે. આ બાબતો માટે તેમના મનમાં પ્રેરણા વિકસી શકે છે. આવી સ્થિતિમાં હાઈ આઈક્યુ ધરાવતા બાળકો પણ અભ્યાસથી દૂર રહે છે અને તેમનું પ્રદર્શન ખરાબ થઈ જાય છે. પછી તે પર એક આરોપ લાગે છે, દિમાગ તો તેજ પરંતુ ભણવાનું નથી. બાળકોનું મન ચંચળ હોય છે અને એકાગ્રતાના અભાવને કારણે તેઓ પોતાની ક્ષમતાઓને પૂર્ણપણે નિભાવી શકતા નથી. આ કારણે બાળકોના શિક્ષણ પર પણ અસર પડી શકે છે. હેલો મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આ પ્રકારના વિડીયો તમને ફક્ત આ ચેનલ પર જ જોવા મળશે. અને હા, જો તમને આ વિડીયો લાસ્ટ સુધી જોયો હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. જય દ્વારકાધીશ.